ગારિયાધાર નગરપાલિકા કચેરી ખાતે પાણીના પ્રશ્ને મહિલાઓનો ઉગ્ર આક્રોશ। ગારિયાધાર શહેરમાં ફૂલવાડી વિસ્તારમાં મહિલાઓ પીવાના પાણીના પ્રશ્ન બાબતે દોડી આવી હતી। છેલ્લા ઘણા સમયથી ગારિયાધાર શહેરમાં વિવિધ પાયાના પ્રશ્નો બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર આંધળું બેરું બની ગયું હોય। શહેરીજનોની સમસ્યા જેવી કે પીવાનું પાણી, ગટર સાફ સફાઈ, કચરો, રોડ રસ્તા વગેરે સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુખ્ય પીવાનું પાણી છેલ્લા કેટલાય સમયથી ન મળતા મહિલાઓ નગરપાલિકા ખાતે દોડી આવી રામધૂન ચાલુ કરી છે। ત્યારે નગરપાલિકાના અધિકારીઓ જવાબ દેવાની બદલે કચેરી છોડીને ભાગી જતા મહિલાઓમાં આક્રોશ ફેલાયો છે। ઉચ્ચ અધિકારીને ફોન કરી રજૂઆત કરવા છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા સ્થાનિક નેતાઓને પણ ફોન કરી રજૂઆત કરવા છતાં કોઈ જવાબ ન મળતા મહિલાઓ મક્કમ ઈરાદા સાથે નગરપાલિકા ખાતે ધરણા પર બેસી ગઈ છે। ધારાસભ્ય તમે આરામ કરો તેવા ગીતો સાથે ધરણા પર બેસી ગયા છે। મહિલાઓ દ્વારા નગરપાલિકા કચેરીમાં કોઈ તોડફોડ ન કરે તે માટે તંત્ર દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી। નગરપાલિકાના વહીવટદાર મામલતદારને જાણ થતાં તાત્કાલિક નગરપાલિકા કચેરીએ દોડી આવીને મહિલાઓના પ્રશ્ન સાંભળી વહેલી તકે પ્રશ્ન નિરાકરણ લાવવા ખાતરી આપી હતી। અધિકારીઓ કચેરી પર દોડી ગયાના મહિલાઓમાં આક્રોશ હોવા છતાં વહીવટદાર મામલતદાર દોડી આવી રજૂઆત સાંભળતા મામલતદારને માન આપી મહિલાઓ દ્વારા કચેરી છોડવામાં આવી છે। ત્યારે વહેલી તકે સમસ્યાનો દૂર કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠી છે। જે કેસ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। મારું નામ આશાબેન મજીઠિયા છે। અમે પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છે નગરપાલિકામાં। અમે 2 વાગ્યાના આવ્યા છીએ પણ કોઈ સાહેબ હાજર નથી અને આવી રીતે કેટલી વાર મેં આવ્યા છીએ પણ કોઈ અમારું સાંભળતા નથી અને કચરાવાળા પણ નથી આવતા અને વાળવું કોઈ આવતું નથી ને અમને બહુ ત્રાસ છે પાણી વગરનો। અઠવાડિયે 10 દિવસે અમારે પાણી આવે છે અને એ ટાઈમ વગરનું જ આવે છે પાણી। રાત્રે 7 વાગે આવે, ક્યારેક 10 વાગે આવે, કાંઈ નક્કી જ નહીં। એટલે અમે પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો આનો કંઈક ઉકેલ આવતો નથી અમારે। અમે ફૂલવાડી વિસ્તારમાંથી આવ્યા છીએ, 4 નંબરની શેરી, વોર્ડ નંબર 4। આજે તમે કોને રજૂઆત કરવા આવેલા છો? અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છીએ। મુલાકાત થઈ શકી? નહીં। અમે આવ્યા ત્યારે તરત નીકળી ગયા છે અને ત્યાર પહેલા આવ્યા હતા ત્યારે નહોતા મળ્યા અને બધા કોઈ હાજર જ નથી હોતું। હાલ તમે શું કરશો? કચેરીમાં કોઈ હાજર નથી? અમે ઘરે નહીં જવાના, અમે આજે અહીંયા બેસવાના છીએ અને જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી અહીંયા બેઠા છીએ અમે।